નેક્સ્ટ ડેફિનેશન છે strictly determinable game. A game is said to be strictly determinable if the maximum and minimax values of the game are equal and both equal the value of the game. આ શરત છે એ ફેર ગેમ કરતાં થોડી લાઇટ છે કે આપણે મેક્સિમમ અને મિનિમેક્સ વેલ્યુ સરખી થવી જોઈએ, સેડલ પોઈન્ટ તો મળવું જ જોઈએ, અને આ બંને જે ઇક્વલ વેલ્યુ મળે છે એ વેલ્યુ ઓફ ધ ગેમ સાથે પણ ઇક્વલ થવી જોઈએ. એટલે કે 3 વેલ્યુઝ ઇક્વલ થવી જોઈએ, મેક્સિમમ વેલ્યુ, મિનિમેક્સ વેલ્યુ અને વેલ્યુ ઓફ ધ ગેમ. ત્રણે જ્યારે સરખા થાય ત્યારે આપણે એ ગેમને સ્ટ્રિક્ટલી ડિટર્મિનેબલ ગેમ કહીશું. એક ઉદાહરણ જોઈએ આ બધી સમજૂતી માટે. આપણે હમણાં જ વાત કરતા હતા એવું એક ઉદાહરણ છે. આ પ્લેયર એ માટે 2 સ્ટ્રેટેજીસ છે, પ્લેયર બી માટે 3 સ્ટ્રેટેજીસ છે. આપણી પાસે પે ઓફ મેટ્રિક્સ પણ અવેલેબલ છે જે આપણી પાસે કેટલા પે ઓફ મળવાના છે એ બતાવે છે. હવે આપણે આ જે ઉદાહરણ છે એના માટે મેક્સિમિન અને મિનિમેક્સ વેલ્યુ શોધીશું. આપણે આની માટે થોડી ગણતરી કરવી પડશે. કેવી રીતે ગણતરી કરશું એ આપણે નેક્સ્ટ સ્લાઇડ બતાવે છે, જે આપણને એ કહે છે કે શું કરવું જોઈએ. ટુ ફાઇન્ડ ધ મેક્સિમમ વેલ્યુ, ફાઇન્ડ ધ મેક્સિમમ ઓફ રો મિનિમા, એન્ડ ટુ ફાઇન્ડ મિનિમેક્સ વેલ્યુ ધ મિનિમમ ઓફ ધ કોલમ મેક્સિમા. ઓકે, આપણે એક થોડી ગણતરી કરી લઈએ આ ટેબલ માટે. આપણી પાસે પ્લેયર એ અને પ્લેયર બીની સ્ટ્રેટેજીસનો પે ઓફ મેટ્રિક્સ એ આપણી સમક્ષ છે. આપણી પાસે 2 સ્ટ્રેટેજીસ છે, A1 અને A2. બી પ્લેયર માટે B1, B2 અને B3 છે. આપણી પાસે આ પે ઓફ મેટ્રિક્સ પણ અવેલેબલ છે. સૌથી પહેલાં આપણે જેમ અહીંયા દેખાય છે એમ રો મિનિમાથી કામ ચાલુ કરીશું. તો આપણી પાસે જે પહેલી રો છે 5, 2, -4, એમાંથી મિનિમમ એટલે કે ન્યૂનતમ કિંમત આપણે શોધવાની છે, જે છે -4. એવી જ રીતે આપણી પાસે જે બીજી રો છે એમાં 4, 3 અને -2 છે. તો આપણી મિનિમમ વેલ્યુ થશે -2. એટલે આપણે દરેક રોની મિનિમમ વેલ્યુ અહીંયા લખી નાખી છે. હવે આ જે રો મિનિમાસ છે એટલે કે જે બધી ન્યૂનતમ કિંમતો છે એમાં સૌથી મોટી એટલે એને મહત્તમ કિંમત છે જે ન્યૂનતમની છે, આપણે એને મેક્સિમિન વેલ્યુ કહીશું. તો -4 અને -2માં મહત્તમ થશે -2. એટલે આપણું આ જે -2 છે એને આપણે મેક્સિમીન કહી શકાય, કારણ કે એ મિનિમમ વેલ્યુઝની મેક્સિમિન છે. હવે આપણે કોલમ્સ જોઈએ. હવે કોલમ્સમાં દરેક કોલમમાં આપણે સૌથી મહત્તમ કઈ છે એ શોધીશું. રોમાં આપણે મિનિમમ શોધતા હતા, કોલમમાં આપણે મેક્સિમમ શોધીશું. 5 અને 4માં મેક્સિમમ થશે 5. ઓકે, 2 અને 3માં મેક્સિમમ થશે 3, અને -4 અને -2માં મેક્સિમમ થશે -2. એટલે આપણી પાસે 3 મેક્સિમમ વેલ્યુઝ આવી, 5, 3, -2. આ મેક્સિમમ વેલ્યુઝનો મિનિમમ કઈ છે તો એ આપણી પાસે આવે છે -2. એટલે એને આપણે મિનિમેક્સ વેલ્યુ કહીશું. આપણા કોષ્ટકમાં આપણને દેખાય છે કે મેક્સિમિન વેલ્યુ પણ -2 હતી અને મિનિમેક્સ વેલ્યુ પણ -2 છે. એ બંને વેલ્યુ સરખી થઈ. અચ્છા, જ્યારે બંને વેલ્યુ સરખી થાય છે ત્યારે આપણે જેમ વાત કરીએ એમ સેડલ પોઈન્ટનું અસ્તિત્વ હશે, અને એ સેડલ પોઈન્ટનું અસ્તિત્વ હશે જ્યારે બંને વેલ્યુ સરખી થાય છે ત્યારે વેલ્યુ ઓફ ધ ગેમ પણ એ જ થશે જે બંને વેલ્યુ હતી. આપણે જે નેક્સ્ટ સ્લાઇડ છે એ ફાઇનલ રિઝલ્ટને બતાવે છે કે મેક્સિમિન વેલ્યુ પણ -2 મળી, મિનિમેક્સ વેલ્યુ પણ -2 મળી, અને વેલ્યુ ઓફ ધ ગેમ પણ -2 થઈ, કારણ કે બંને વેલ્યુ સરખી હતી. આપણી પાસે સેડલ પોઈન્ટ શું આવે છે એ ફરી એકવાર આપણે જોઈએ. તો હમણાં આપણે જે કેલ્ક્યુલેશન કર્યું એમાં આપણે જોઈએ છીએ કે આપણી પાસે જે -2 છે એ આ જગ્યાએ આવે છે, જે આપણું મેક્સિમિન. આપણે મેક્સિમિનથી ડાબી બાજુ જઈએ અને મિનિમેક્સથી ઉપરની તરફ જઈએ તો આપણી પાસે જે સેલ મળે છે એની સામેની સ્ટ્રેટેજી જો આપણે જોતા જઈએ તો A2 આવે છે, અને એવી જ રીતે -2ની ઉપર જોઈએ તો B3 આવે છે. એટલે આપણું જે સેડલ પોઈન્ટ છે દેટ ઇઝ A2, B3 આપણી સ્ક્રીન પર એ બતાવેલું છે. અચ્છા, આ ગેમને આપણે સ્ટ્રિક્ટલી ડિટર્મિનેબલ કહી શકીએ, કારણ કે હમણાં જેમ આપણે જોતા હતા એમ આપણી વેલ્યુ ઓફ ધ ગેમ અને મિનિમેક્સ અને મેક્સિમિન વેલ્યુ સરખી થવી જોઈએ. એટલે સ્ટ્રિક્ટલી ડિટર્મિનેબલ છે, પણ આ ગેમ ફેર નથી, કારણ કે વેલ્યુ ઓફ ધ ગેમ આપણને 0 નથી મળતી. એટલે આ ઉદાહરણથી આપણે સમજી શક્યા કે મેક્સિમિન વેલ્યુ અને મિનિમેક્સ વેલ્યુ કઈ રીતે શોધી શકાય. પણ આપણે જેમ ધારીએ છીએ એમ હંમેશા તો જિંદગીમાં સરસ વસ્તુઓ બનતી નથી. આપણી પાસે હંમેશા બધી જ ગેમ્સમાં સેડલ પોઈન્ટ મળે એવું તો માની ન શકાય. સામાન્ય રીતે તો આપણો અનુભવ એવો છે કે સારું ઓછું બનતું હોય છે. મોટાભાગની ગેમ્સમાં પણ એવું જ બનતું હોય છે કે સેડલ પોઈન્ટ મોટાભાગની ગેમ્સમાં નથી મળતા. તો શું કરવું? એટલે આ એવી સિચ્યુએશન છે કે જ્યાં મેક્સિમિન વેલ્યુ અને મિનિમેક્સ વેલ્યુ ઇક્વલ નથી થતી.
જ્યારે આવું બને છે ત્યારે આપણે આપણા સોલ્યુશનને જરા જુદી રીતે રજૂ કરીએ છીએ અને પ્રોબેબિલિટીનો એક કન્સેપ્ટ એમાં ઇન્વોલ્વ થાય છે. એટલે આપણો જે સોલ્યુશન આવશે એ પ્રોબેબિલિસ્ટિક મેનરમાં અથવા તો પ્રોબેબિલિસ્ટિક ટર્મિનોલોજીથી આપણે દર્શાવીશું. આપણી પાસે અમુક મેથડ્સ છે. જ્યારે જ્યારે આપણી પાસે સેડલ પોઈન્ટ ન મળે ત્યારે આપણી પાસે અમુક મેથડ્સ છે. સૌથી પહેલી જે છે એને આપણે નામ આપીએ છીએ એલ્જિબ્રિક મેથડ. એના પછી આવે છે એનાલિટિકલ મેથડ, મેટ્રિક્સ મેથડ, ગ્રાફિકલ મેથડ અને લિનિયર પ્રોગ્રામિંગ મેથડ. આમ આપણી પાસે 5 બહુ પ્રખ્યાત મેથડ્સ છે. 5 મેથડને આપણે જોઈ નહીં શકીએ, પણ આપણે એલ્જિબ્રિક મેથડને થોડો સ્પર્શ કરીશું, એનો થોડો સંપર્ક કરીશું કે એલ્જિબ્રિક મેથડ કેવી રીતે કરી શકાય. એટલે આપણી પાસે એક ઉદાહરણ છે એલ્જિબ્રિક મેથડ ફોર એ 2x2 ગેમ. આપણે રેસ્ટ્રિક્ટ કર્યા છે આપણને કે આપણે 2x2 ગેમ માટેની મેથડનો અભ્યાસ કરીએ છીએ. આપણી પાસે પ્લેયર એ અને પ્લેયર બી માટે બે સ્ટ્રેટેજીસ છે. સો ઇટ્સ એ 2x2 ગેમ. આપણી પાસે પે ઓફ્સ આપણને દેખાય છે. આપણે આ 2x2 ગેમનું સોલ્યુશન કાઢવું છે. સોલ્યુશન કાઢવા માટે આપણી પાસે બે નાની નાની ફોર્મ્યુલા છે. પહેલી ફોર્મ્યુલા છે P1 = A22 - A21 ડિવાઇડેડ બાય અમુક વેલ્યુઝ. આ રીતે આ સૂત્રના ઉપયોગથી આપણે P1 શોધી શકતા હોઈએ છીએ. આપણો જે પે ઓફ મેટ્રિક્સ છે એ ફરીથી એકવાર આપણે પાછલી સ્ક્રીન પર જઈએ. જે પ્રીવિયસ સ્લાઇડમાં આપણી પાસે જે ડેટા હતો એ આ છે 1 -1/2 -1/2 અને 0. ઓકે, હવે આપણી પાસે આપણી ફોર્મ્યુલા પણ અવેલેબલ છે. P1 = હમણાં જ આપણે સ્ક્રીન પર ફોર્મ્યુલા પણ જોયેલી. એ ફોર્મ્યુલા છે A22 - A21 ડિવાઇડેડ બાય A11 + A22 - A12 - A21. આ ફોર્મ્યુલાને આપણે સાદુરૂપ આપીએ તો આપણી પાસે A22 એટલે આપણો આ જે શ્રેણિક છે એમાં જોઈ લઈએ કે આપણી પાસે આ A22 છે. ઓકે, દેટ ઇઝ 0 માઇનસ આપણી પાસે A21 જોઈએ, દેટ ઇઝ -1/2, સો 0 - -1/2 ડિવાઇડેડ બાય A11 + A22, દેટ મીન્સ 1 + 0 અને બાકીની બે વેલ્યુ માઇનસ થશે. સો -1/2 -1/2. આપણે જ્યારે એનું સાદુરૂપ આપીએ ત્યારે આપણી પાસે ઉપર આવે છે હાફ. ઓકે, અને નીચે આપણે જ્યારે સાબિતી આપીએ છીએ ત્યારે આવશે 2. 1/2/2 દેટ ઇઝ 1/4. એટલે આપણને P1ની વેલ્યુ મળી. P1ની વેલ્યુ આવે છે 1/4. અચ્છા, આપણી પાસે P2નું સૂત્ર છે કે P2 = 1 - P1. એટલે કે આપણે જો P1ની કિંમત મૂકીએ તો આપણને મળશે 3/4. ઓકે, એટલે આપણી પાસે P1 ને P2ની કિંમત મળી. એવી જ રીતે આપણે Q1 અને Q2ની ફોર્મ્યુલા ઉપરથી Q1 અને Q2 પણ શોધી શકીએ. એટલે આપણે જ્યારે નેક્સ્ટ સ્લાઇડ જોઈશું તો આપણી પાસે વેલ્યુ ઓફ ધ ગેમની પણ એક ફોર્મ્યુલા છે. એ બધામાં જો કિંમત મૂકવામાં આવે તો આપણી પાસે આ ફિગર્સ આવે છે. P1 આવે છે આપણી પાસે 0.25, P2 is 0.75, Q1 is 0.25 and Q2 is 0.75. આ સોલ્યુશનનો અર્થ એવો થાય P1 જે છે એ સંભાવના પ્રોબેબિલિટી બતાવે છે કે જે પ્લેયર એ છે એ પહેલી સ્ટ્રેટેજી અપનાવે. આપણને ખ્યાલ છે કે આપણા પ્લેયર એ પાસે બે સ્ટ્રેટેજીસ છે A1 અને A2. એમાંથી પહેલી સ્ટ્રેટેજી અપનાવે એની સંભાવના 0.25 છે, એટલે કે 25% જ છે. પરંતુ બીજી સ્ટ્રેટેજી અપનાવે એવી શક્યતા 75% છે. એવી જ રીતે જે પ્લેયર બી છે એના માટેની સંભાવના પણ Q1 અને Q2 આપણને મળે છે. અને આપણી ફોર્મ્યુલાથી આપણને વેલ્યુ ઓફ ધ ગેમ પણ મળે છે, દેટ ઇઝ -1/8. એટલે આપણે આવી રીતે આપણી 2x2 ગેમનું સમાધાન કરતા હોઈએ છીએ અને એની કિંમતો શોધતા હોઈએ છીએ. આપણે જેમ હમણાં જ વાત કરતા હતા કે આપણી આ જે મેથડ હમણાં આપણે કરતા હતા એ 2x2 મેથડ માટે સુંદર રીતે કામ આપે છે. પણ જેમ આપણે વાત કરીએ એમ એવું તો બની ન શકે કે દરેક સિચ્યુએશનમાં પ્લેયર એ પાસે બે જ ઓપ્શન અવેલેબલ હોય અથવા તો બે જ સ્ટ્રેટેજી અવેલેબલ હોય. તો આપણી પાસે પ્લેયર આપણે એ સ્ક્રીન પર પે ઓફ મેટ્રિક્સ આપેલો જ છે. આપણી પાસે 4 સ્ટ્રેટેજીસ છે A1, A2, A3, A4. એવી રીતે આપણને જેમ દેખાય છે બી માટે પણ 4 સ્ટ્રેટેજીસ છે B1, B2, B3 અને B4. 3 2 4 0. ઓકે, આપણી પાસે એ ફિગર્સ બધા સ્ક્રીન પર દેખાય છે. 3 2 4 0 એ પહેલી રો છે. 3 4 2 4 3 4 2 4 એ બીજી રો છે. 4 2 4 0 ત્રીજી રો છે 4 2 4 0 0 4 0 2 અને 0 4 0 2. આ કિંમતો આપણને સ્ક્રીન પર દેખાય છે. આપણે આનો આપણે
આ જે ગેમ છે એને 4x4 ગેમ કહી શકાય, પણ આપણે જેમ જોયું એમ કે આપણી પાસે 2x2 ગેમ હોય તો આપણી પાસે સોલ્યુશન મેળવવા માટે એલ્જિબ્રિક મેથડ છે. એટલે એ એલ્જિબ્રિક મેથડ આપણને આ ઉદાહરણમાં કામ નહીં લાગે, કારણ કે આ તો 2x2 ગેમ નથી, આ તો 4x4 ગેમ છે. એના માટે એક ડોમિનન્સ પ્રિન્સિપલ આપણને કામ આવે છે, જે આપણી મોટી ગેમની જે સાઇઝ છે રિડ્યુસ કરે છે અને એ ગેમને પ્રમાણમાં નાની ગેમ બનાવી શકે છે. ડોમિનન્સ પ્રિન્સિપલ ખૂબ સિમ્પલ છે. આપણે આ પહેલી રોને જોઈએ છીએ, તો પહેલી રોમાં આપણે જોઈએ છીએ કે આપણા બધા જ જે ફાયદા છે એ આપણા પેજ પર દેખાય છે. ધારો કે આપણે આ સ્ટ્રેટેજી A1 પર ફોકસ કરીએ અને A3 પર ફોકસ કરીએ. જ્યારે B1 પ્લેયર B છે એ B1 સ્ટ્રેટેજીને અપનાવશે, ત્યારે જો આપણે A1 અપનાવેલું હશે તો આપણો ફાયદો 3નો છે, અને જો A3 અપનાવેલું હશે તો આપણો ફાયદો 4નો છે. આપણને તો આપણો ફાયદો વધારે જોઈએ છે, એટલે આપણે જો A1 અને A3 ને કમ્પેર કરીએ તો આપણને એવું સમજમાં આવે છે કે આ 3નો ફાયદો મળે એના કરતાં 4નો ફાયદો મળે એ વધારે સારું. એટલે જો પ્લેયર B B1 અપનાવે તો આપણના માટે A1 કરતાં A3 સારી છે. પણ એવું જરૂરી તો નથી કે પ્લેયર B B1 જ અપનાવે. કદાચ પ્લેયર B જો B2 અપનાવે તો શું થાય છે? ફરીથી એ જ બે રોની વાત કરીશું. તો આપણી પાસે ફાયદો અહીં 2નો છે અને અહીં 2નો છે, એટલે બંને સરખો જ ફાયદો છે. ઓકે, જો એ B3 સ્ટ્રેટેજીને અપનાવે તો આપણી પાસે ફાયદો ફરી એકવાર સરખો છે, 4-4નો છે. અને જો એ B4 અપનાવે તો પણ ફાયદો સરખો છે, બંને 0-0નો છે. એટલે એનો અર્થ એવો થયો કે જો B2, B3 કે B4 જોવામાં આવે તો સ્ટ્રેટેજી A1 કે A3માં કોઈ ફેર જ નથી, આપણા ફાયદા સરખા જ રહે છે. પણ B1 માટે આપણા ફાયદામાં ફેર પડે છે. આપણી પાસે 3 અહીંયા ફાયદો છે, 4 ફાયદો અહીંયા છે. તો આપણા માટે તો એનો અર્થ એવો થયો કે આપણા માટે A1ની તો કોઈ જરૂર જ નથી, કારણ કે B2, B3 કે B4ના સિચ્યુએશનમાં તો A1 ને A3 સરખો જ ફાયદો આપે છે. પણ જ્યારે B1 આવે ત્યારે A1 કરતાં A3 સારી છે. આમ ઓન ધ હોલ જોવા જઈએ તો આપણે A1 ને A3 બે સ્ટ્રેટેજીમાં A3 સ્ટ્રેટેજીમાં A1 સ્ટ્રેટેજી કવર થઈ જાય છે. ઓકે, એટલે આપણે કદાચ આ A1 સ્ટ્રેટેજીને કાપી પણ નાખીએ, ઓકે, તો પણ આપણે કાંઈ વાંધો નથી, કારણ કે જ્યારે A1 કામ આવે છે ત્યારે એના કરતાં વધારે સારી રીતે A3 કામ આવે છે. આવી પરિસ્થિતિમાં આપણે કહીએ છીએ કે સ્ટ્રેટેજી A1 ઇઝ ડોમિનેટેડ બાય સ્ટ્રેટેજી A3. એટલે કે આપણે એક સ્ટ્રેટેજી છે એના કરતાં બીજી સ્ટ્રેટેજી હંમેશા સરખાવતા પણ સારી જ મળે છે. હવે જો A1 અને A3માં બધા સંજોગોમાં A3 જ વધારે સારી હોય તો આપણે A1નો વિચાર જ શું કામ કરવો? એટલે આપણે A1ને ડિલીટ કરી નાખીએ છીએ. ઓકે, અને A1 ડિલીટ થઈ જાય છે એટલે આપણું ગેમ રિડ્યુસ થઈ ગઈ. જે આપણી 4x4 ગેમ હતી એ હવે 3x4 ગેમ થઈ ગઈ. હવે આપણે ફરીથી આ જે રિડ્યુસ્ડ સાઇઝની ગેમ છે એના ઉપર વિચાર કરીએ. આપણે થોડો કોલમ ઉપર જોઈએ. આ B1ની કોલમ છે, આ B3ની કોલમ છે. આપણને ખબર છે કે જે પ્લેયર Aનો ફાયદો છે એ પ્લેયર Bનું નુકસાન છે. એટલે જ્યારે પ્લેયર Bની સ્ટ્રેટેજીની વાત કરીએ ત્યારે જો શ્રેણિકમાં એટલે કે મેટ્રિક્સમાં મોટા આંકડા દેખાય તો પ્લેયર B માટે ખરાબ વસ્તુ છે. હવે આપણે આ B1 અને B3ને કમ્પેર કરીશું. જ્યારે A2 સ્ટ્રેટેજી હોય ત્યારે અહીંયા 3નો ફાયદો Aને થાય છે. એટલે કે આપણે ભાષામાં Bની વાત કરીએ તો Bને 3નું નુકસાન છે, જ્યારે અહીંયા Bને 2નું નુકસાન છે. ઓકે, એવી રીતે આ જોઈએ તો 4 અને 4 બંને સરખું નુકસાન છે. અહીંયા પણ 0 અને 0 સરખું નુકસાન છે. પણ જ્યારે A2 સ્ટ્રેટેજીની વાત કરીએ ત્યારે અહીંયા 3નું નુકસાન છે, અહીંયા 2નું નુકસાન છે. આપણે શું કામ વધારે નુકસાન લેવું? એટલે આપણે જો B1 ને B3ને કમ્પેર કરીએ તો પ્લેયર માટે B1 નુકસાનકારક છે પ્લેયર B માટે, એટલે આપણે એને પણ ડિલીટ કરી દઈએ. ઓકે, હવે રિડ્યુસ થઈ ગઈ, હવે 3x3 ગેમ થઈ ગઈ છે. ફરી એકવાર આપણે રોઝ પર નજર લગાવીએ તો આ રો છે 4-2-4, જે નીચેની 4-0-2 કરતાં મોટી છે. તો જ્યારે મોટા ફાયદા મળતા હોય તો નાના ફાયદા શું કામ જોવા? એટલે આપણે 4-0-2ને પણ ડિલીટ કરી લઈએ. ઓકે, ફરીથી કોલમ્સ જોઈશું તો કોલમમાં આ 4-0 કરતાં 4-2 એ મોટા આંકડા છે ને પ્લેયર B માટે મોટા આંકડા નુકસાન કરે, એટલે પ્લેયર B એ સ્ટ્રેટેજી ક્યારેય નહીં અપનાવે. એ ક્યારેય નહીં અપનાવે તો આપણે એને પણ ડિલીટ કરી દઈશું. ઓકે, તો આપણને હવે જે ગેમની સાઇઝ બચી એ માત્ર 2x2 ગેમ વધી. અને આપણી પાસે જો 2x2 ગેમ વધતી હોય તો આપણી પાસે આપણી પ્રોબેબિલિસ્ટિક મેનરવાળી મેથડ છે જ. એટલે આપણે મોટી ગેમ્સને ડોમિનન્સ પ્રિન્સિપલની મદદથી આ જે રીત આપણે કરીએ એને ડોમિનન્સ પ્રિન્સિપલ કહેવામાં આવે છે. એટલે આપણે એને સાઇઝ રિડ્યુસ કરી શકીએ છીએ. આ ફાઇનલ આપણી પાસે આવી જાય છે. સો આ એક ગેમ થિયરીની ગ્લિમ્સીસ હતી
કે જે આપણને ગેમ થિયરી વિશે વાંચવા મોટિવેટ કરી શકે. સદનસીબે ગેમ થિયરી બિઝનેસમાં સારી એવી હદે એપ્લિકેબલ છે અને છતાં એનો અભ્યાસ ખાસો સરળ છે અને રસપ્રદ છે. મને આશા છે કે ગેમ થિયરીનો આ પહેલો ભાગ આપને પસંદ આવ્યો હશે અને આ આપને ગેમ થિયરી વિશે વાંચવા માટે થોડી વધારે પ્રેરણા આપશે. આપણા રેફરન્સીસ પણ આપણે જોઈ લઈએ. રેફરન્સીસમાં આપણી પાસે ઓપરેશન્સ રિસર્ચ બાય જે.કે. શર્મા, 4th એડિશન મેકમિલન પબ્લિકેશન્સ, એ બહુ ફેમસ બુક છે. હિસ્ટ્રીનો જે ભાગ હતો એના માટે www.wikipedia.org એ વેબસાઇટ ખૂબ મદદરૂપ હતી. સો થેન્ક યુ સો મચ તમારા પેશન્ટ હિયરિંગ માટે, અને મને આશા છે કે આ ગેમ થિયરી ઉપર આપ વધારે રીડિંગ કરશો. થેન્ક યુ સો મચ. સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.